જેને સમજાવે છે કે આત્મા જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, પણ આત્મા જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે, પણ વ્યવહાર અનુસરવા યોગ્ય આ વ્યવહાર આટલો જ વ્યવહાર છે. આગમ પદ્ધતિમાં ઘણી જગ્યાએ આવે, બંને જાણે છે વ્યવહાર છે, આવે શું થાય, આવે તો આવો. તો અંદરમાં જઈને સમાઈ જવું હોય એના માટે આજની વાત એ પ્રકાર. સંધ્યા પછી બહાર નીકળતો જ નથી. સાતમા માંથી આઠમાં જાય, સાતમા ગુણસ્થાનમાં છઠ્ઠા ના એવી વાત છે. કુંકુમની વાણી તીખી બહુ ત્વરાય નિર્માણ થાય. ત્વરાય એક એક વાત એની જુદા જ પ્રકારની, બધી વાત જુદા પ્રકારની છે. તો પણ ત્રીજું નામ છે ને એકદમ યથાર્થ વિશિષ્ટ પ્રકાશ. ગણધર પછી સીધું એમનું નામ આવ્યું એટલે ગૌતમ ગણધર પછી સીધું. નહીતર એની પહેલા મુનિરાજો ઘણા નિમિત્તે સિદ્ધાંત ચક્રવર્તી પણ એના જેવા કોઈ નહીં. ભદ્રબાહુ સ્વામી થયા છે. હા તો कितनी भूल, कैसा मानते गायक को कि पर को जाने तो गायक, तो गायक, और यहाँ कहते हैं पर को नहीं जाने तो गायक. કેટલો ફેર, ભૂલ में भूल है. भूल में भूल. गायक की स्थिति पर को जाने तो गायक पर से ज्ञान की गायक की स्थिति करता है वो. ओहो, तो स्वयं सत क्या रही पर થી સતની સ્થિતિ કરી. પરને જાણે તો જ્ઞાન ને પરને જાણે તો જ્ઞાયક, એવું સ્વરૂપ જ નથી. આવે છઠ્ઠી ગાથામાં એટલું આવ્યું, જગતના જીવો કોઈ કઈ જાણતા નથી, એટલે નાયક પરને જાણે છે. તો પણ કેટલું એમાં વ્યાકાર અવસ્થામાં ગાયક પણ જ નહીં. એને જાણે છે માટે આત્માનું નામ નાયક છે, પ્રસિદ્ધ છે. તો પણ જ્ઞાકાર અવસ્થામાં નાયક જણાય છે, જ્ઞેય જણાતું નથી. આખું વાક્ય મૂકી દીધું. અને જ્ઞેયને જાણે છે ત્યાં પૂર્ણવિરામ કરે તો અજ્ઞાન થઈ જાય. જ્ઞેયને જાણે છે એવું લક્ષણ બાંધે તો અજ્ઞાન થઈ જાય. આખું જગત માને છે એવું લક્ષણ બધા માને છે. એમ નથી. પરને જાણે તો જ્ઞાન, તો ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન થઈ જાય, જ્ઞેય ન રહે. પરને જાણે એનું નામ જ્ઞાન હોય તો ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન થઈ જાય, એનું નામ જ્ઞેય ન રહે. દોષ આવે કે નહીં? દોષ આવે ને. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન તો પરની પ્રસિદ્ધિ કરે છે, તો જ્ઞાન થઈ ગયું. પરને જાણે તે જ્ઞાન, પરને જાણે તે સમ્યક જ્ઞાન, પરને જાણે તે સમ્યક જ્ઞાન. મોટો ફેર. મૂળમાં ભૂલ, મૂળમાં ભૂલ. મૂળમાં ભૂલ આપણે પુસ્તક નીકળ્યું છે ને, એમાં ઉપાદાનથી કાર્ય થાય, નિમિત્તે ન થાય, બે દ્રવ્યની જુદાઈ બતાવી છે. અહીંયા કોઈ જુદા પ્રકાર બંનેની દિશા જ જુદી છે. દિશા જ બંને જુદી છે. આ જુદી છે. ઘણા ગુણ ભાવો ભરેલા હોય છે સંતોની વાણીમાં. ભાવો બ્રહ્માંડના ભર્યા.
महान मंगलाचरण है। कोई भी ग्रंथ बनाओ पहले मूल में पूछ, गायक नहीं पढ़ता अपर पर यहाँ से ये बताइए। બહાર નીકળે જ નહીં, આ એવી વાત છે. એક અવતારી પુરુષની વાણી મળશે. 5મા સ્વર્ગમાં ગયા છે, બ્રહ્મચારી છે, ત્યાંથી નીકળી ગઈ. લોકાંતિક દેવ કહેવાય. એ દીક્ષા કલ્યાણકમાં આવે, બાકી બીજા ના આવે. અત્યારે આ કાળમાં પાંચમું દેવલોક હોઈ શકે? હા, અત્યારે છે. 5મા દેવલોકમાં જઈ શકે છે. કેટલા સુધી જઈ શકે? આ જઈ શકે. નરક કેટલા સુધી જઈ શકે? નરકમાં ખ્યાલ નથી. તેના નરકમાંથી. અને દેવલોક વધારે ગણ્યો 5 સુધી. હા, 5 જ જાય છે. એ કુમકુમ ભગવાનનો પણ કથામાં છે. મુનિરાજ હા, એ તો જે એનો અધિકારી હોય એ પણ આ તો કાળની અધિકારી જઈ શકે. કાળની અપેક્ષા કે જઈ હા, શકે. એમ કે જઈ શકે કે કેમ? જાય તો અધિકારી છે, બીજા બધા નથી. લોકાંતિક દેવ થાય છે કોઈ કોઈ મુનિરાજ. આ વાત ગાંધી સ્વામી પણ કરતા અને એ વખતે વ્યાખ્યાનમાં એમ કહેતા કે હે વેદાંત થઈ ગયું, હે વેદાંત થઈ ગયું, એમ એમ કહેતા. કહેતા. હા, કહેતા. ત્યારે બહુ નિશ્ચયની વાત પોતે કરે. કરતા ને આ વાત આવતી ત્યારે કે આ ત્યારે કરે કે આમાં તો વેદાંત થઈ જશે, આત્મા વેદાંત પર્યાયથી રહિત છે, આત્મા અપરિણામી, અપરિણામી કે આમાં વેદાંત થઈ છે. ભાઈ વેદાંત નથી થતું, વેદાંતને ના કઈ લાગે નથી. એની હારે સમન્વય હોય નહીં તો ગ્રહિત મિથ્યા નથી. તો નવ તત્વને ક્યાં માને છે, ઉત્પાદે ધ્રુવને ક્યાં માને છે? મોટો ફેર છે. એ તો મોટો ફેર છે. હે બંધ હો ગયા નહીં બંને ઉપડી છે ને ખાસ. અરે જૈન દર્શન એ વેદાંત ને ક્યાંય ક્ષણિક પર્યાય તિકણિક પર્યાય લાગે હોય. હે ક્ષણિક ઉપાદાન ને તિકણિક ઉપાદાન એમાં ક્યાં આવે? ત્રિકાળી ઉપાદાન, ક્ષણિક ઉપાદાન એમાં ક્યાં છે? નથી. ઉત્પાદે ધ્રુવ તત્વ ક્યાં છે? કોઈ જગ્યાએ નથી. કાંઈ નહીં. આત્મામાં અસાધારણ 5 ભાવ છે, એ ક્યાં છે? ક્યાં નવ તત્વ ક્યાં છે? સર્વજ્ઞનું આ શાસન પરિપૂર્ણ છે. એવો અંદરમાંથી આવી જાય કે કોઈ દી કોઈની વાત સાંભળવાનું કે બીજું પુસ્તક વાંચવાનું કે બીજાનો પરિચય કરવાનો ભાવ જ ના આવે. હા. હા હા, એવું વસ્તુ ભાવ જ ના આવે, પણ એ અંદરથી જ એવું બની જાય છે. બરાબર છે. સત્ય સ્વરૂપ જ્યાં ભાઈ શું હાજી. એ તો અંદરથી જ્ઞાન નક્કી કરે. એમાં તો એક શાયક થઈ જાય, એમાં તો પ્રશ્ન છે નહીં. સ્વપ્નમાં ના આવે. સપનામાં નહીં. પેલાઓ જાણવા માટે, બીજાને હરાવવા માટે, વાદ વિવાદ માટે હું વાંચું. અરે ટાઈમ ક્યાં છે? અરે જે સત્શાસ્ત્રો છે એનું લક્ષ્ય કરે તોય અંતર્મુખ ઉપયોગ થતું નથી. થતો નથી. તો પછી જે તો અસત શાસ્ત્ર હે એની તો વાત જ ખોટા દેવગુરુ એ તો જીવનમાં આવે જ નહીં. આવે જ નહીં, આવે જ. સ્વપ્નમાં ના આવે. સવાલ ય નહીં. કસાય મન થતા નહીં પછી આવે ક્યાંથી? હે કસાય જ મન નતો થતો. મન કસાય વધારે ઉગ્ર બને છે વાત કરવાની. મિથ્યા તો થાય એની પડખે ચડે કોઈ. આ વખતે આવ્યું 12 પ્રકારની ભાવના ચાલતી હતી ગુરુદેવની. એમાં અનિત્ય ભાવનાની વાત કરી ગુરુદેવ કે સાધકને નિત્ય શુદ્ધાત્માનું ભાન તો થઈ ગયું છે,
પછી સવિકલ દશામાં આ બધું અનિત્ય અસર છે એવો ભાવ એને આવે છે. તો એમ કહ્યું કે જેને નિત્યની દ્રષ્ટિ છે ને એને અનિત્યની ભાવનામાં વૈરાગ આવે છે. જેને નિત્ય દ્રષ્ટિમાં નથી આવ્યો એને અનિત્યથી વૈરાગ ન થાય તો બૌદ્ધમતી થઈ જાય છે. કષાયની મનતા નથી, તીવ્રતા છે. કષાય એટલે મિથ્યાત્વ નામનો કષાય લેવો. આમાં ભૂલ્યા મિથ્યાત્વનો વિચાર કોઈ કરતું નથી. આપણે આવ્યું ને બહુ ઊંચા આયા. ભલે નિત્ય ના એને મિથ્યા દ્રષ્ટિને નિત્યનું ભાન નથી, પણ અનિત્યનો વિચાર કરે, અસર છે, આ બધું નાશવાન છે, ક્ષણભંગુર છે, એ વિચાર કરે. આ તો વૈરાગ થાય કે નહીં? એ વૈરાગી ન થાય ને કશાયની મનતા ન થાય ને તીવ્રતા થાય. મિથ્યાત્વ થાય. મિથ્યાત્વને લઈને તો એ પાપ છે, મહાપાપ. એ વાત. આ મિથ્યાત્વનો વિચાર પણ કોઈ સંઘની જીવ કોઈ વખતે કરે. મને તો એ વાત એવી ટંકોત કરીને લાગી ગુરુદેવની. સમજી ગયા કોઈ પકડ્યું છે કે નહીં પકડ્યું ભગવાન જાણે. આહા, નિત્યની દ્રષ્ટિ નથી જેને અને અનિત્યનો વિચાર કરે છે, આહા, એને વૈરાગનું કારણ નથી, એ તો બહુ જ મોટી થઈ એમ કે છે. એટલે અનિત્યની આત્મા માનવા માંડ્યો ક્ષણ. એટલે અનિત્ય છે એટલો જ હું છું ને અનિત્ય છે એનો નાશ થાય એટલે દુઃખી થઈ જાય. क्योंकि उसको आत्मा मानता है ना, मानता है ना, इतना ही आत्मा है पर ये और उसका तो नाश होता है. એવું એક વાક્ય મૂકી દીધું. અમે તો આમ વ્યવહાર નામ વ્યવહાર વચમાં નિશ્ચયની વાત કરી હતી. કોઈ પકડે તો પકડે, આપે પકડી લીધું. બરાબર. એમ કે ભલે નિત્ય દ્રષ્ટિમાં ના આવ્યો હોય, સમ્યક દર્શન ન થયું હોય, પણ આ બધું અનિત્ય ક્ષણભંગુર નાશવાન છે એટલી ઉદાસીનતા થાય કે નહીં? આ પ્રભુ જગતના જીવો પુણ્ય ને પાપ એ બે વાત, ચારિત્રના દોષની વાત જાણે છે, પણ શ્રદ્ધાનો દોષ આકરો છે એની કોઈ ચર્ચા કરતું નથી. આ પુરુષની જે વાત છે ને એ જુદા પ્રકાર. શ્રીમદજીએ ઘણી કષાયની મનતાના પ્રકારો કહીને જેવો જીવ એને એ રીતે બોધ આપ્યો છે, ઉપદેશ બોધ. આનો જે બોધ છે એ સિદ્ધાંત બોધ છે. દેશ ક્ષણભંગુર છે, સંયોગ ક્ષણભંગુર છે, અનિત્ય છે. એટલું કરે તો એને મોહ ઓછો થાય, મમતા ઘટે. એટલે કશાયની મમતા છે, શુભ ભાવ થાય છે. એ વાત સાચી છે, પણ શુભ ભાવની સાથે સાથે અન્વયરૂપ મિથ્યાત્વ થાય છે. ઉત્પાદનની સાથે જ રૂ છે, એમાં પુણ્યપાપ ચારિત્રના દોષની હારે મિથ્યાત્વનો દોષ ચાલુ રહીએ છીએ. ખબર પંચાધ્યાય કરતા એક વાત બહુ સારી લીધી રસિકભાઈ, કે અસંગની જીવને તો મિથ્યાત્વ શું વિચાર કરવાની શક્તિ નથી, મનવાળું પ્રાણી નથી. પણ સંઘની પચીન્દ્રિય જીવોમાં પણ કોઈ વખતે મિથ્યાત્વનો વિશેષ વિચાર કરે છે કે મિથ્યાત્વનો દોષ શું છે. એટલે એનો અર્થ ચારિત્રના દોષ ઉપર બધાની નજર છે. હિંસા ન કરાય, હિંસાના પરિણામ કરો, સમજી ગયા? અશુભ છોડો ને શુભ કરો. એ પ્રકારે ઉપદેશ તો આખો જગત આપે છે, અન્યમતી પણ આપે છે. તો અન્યમતના ઉપદેશમાં અને જૈન દર્શનના ઉપદેશમાં ફેર હોય કે નહીં? અન્યમતી પણ પાપ કરો કોઈ નથી તો દુકાન એની બંધ થઈ જાય. કોઈ સ્વચ્છંદી હોય ને એ જુદી વાત છે, એની આ વાત નથી. પણ બાકી ઘણા અન્યમાંથી એવા છે કે પાપનો ઉપદેશ ના આપે, હિંસા થાય જ નહીં એમ એવા ઉપદેશ તો ઘણી જ કહે છે. અરે મુસલમાન ત્યારે હજ પડવા જાય છે, હજ બનેલો બનાવ ને સાંભળેલી વાત. હું બહુ નાની ઉંમરનો હતો, 16-17 વર્ષની ઉંમર મારી.
વેપારમાં ઘણા મુસલમાનો પણ વેપારમાં તો આવે ને સંપર્ક